ભરૂચ અને નર્મદા જિલ્લાને પણ મેઘરાજાએ બરાબર ગમરોડ્યું છે। નેત્રંગમાં મુશળધાર વરસાદ વરસ્યો છે, જેને કારણે અનેક વિસ્તાર પાણી થઈ ગયા છે। માત્ર શહેરો જ નહીં પરંતુ ગામડાઓમાં પણ વરસાદે કહેર મચાવ્યું છે। નદીઓ ગાંડી તૂર બની છે, જેને કારણે અનેક ગામડાઓના સંપર્ક કપાયા છે। ત્યારે જુઓ ભરૂચ અને નર્મદા પર કેવી રીતે મેઘરાજા મહેરબાન થયા છે। ભરૂચમાં થઈ ભારે જમાવટ। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી। નેત્રંગ થયું પાણીથી તરબોળ। મેઘરાજાની મુશળધાર મહેર। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પાણી થઈ ગયું છે। આ દ્રશ્યો ભરૂચ જિલ્લાના છે, જ્યારે વહેલી સવારથી જ મેઘરાજાએ આક્રમક રીતે પોતાનું હેત વરસાવ્યું છે। ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ભરૂચના નેત્રંગમાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। નેત્રંગમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસતા રસ્તાઓ પાણી થઈ ગયા। ધોધમાર વરસાદને પગલે નદી નાળા છલકાયા છે। નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે। ડરાવે મૂકે તેવા આ દ્રશ્યો અમરાવતી ખાડી અને કાવેરી નદીના છે। નવા નીરની આવક થતા નદી નાળા છલકાયા। નદી બે કાંઠે થઈ પૂરની સ્થિતિ સર્જાઈ છે। આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા છે। ગામના માર્ગો ઘૂંટણ સમા પાણીમાં ગરકાવ થયા છે। મેઘરાજા મન મૂકીને વરસતા 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે। નેત્રંગના મોરિયાણા ગામે નદી વચ્ચે એક યુવાન ફસાયો હતો। અમરાવતી ખાડીની જળ સપાટી વધતા યુવાન પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો હતો। પાણી વધતા જીવ બચાવવા યુવક ઝાડ પર ચડી ગયો હતો। ફસાયેલા યુવાનને બચાવવા માટે તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી યુવાનનો જીવ આખરે બચાવાયો હતો। હવે જુઓ વરસાદના સૌથી રોમાંચક દ્રશ્યો। ભરૂચના નેત્રંગમાં આવેલા ધાણી ખૂંટ ધોધના આ દ્રશ્યો છે। આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભરૂચમાં મેઘરાજાએ કેવી તોફાની બેટિંગ કરી છે। ભારે વરસાદના કારણે ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ધોધનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ભરૂચ બાદ હવે આપને નર્મદામાં મેઘરાજાએ કેવી મહેર કરી છે તે બતાવીએ। આ દ્રશ્યો નર્મદાથી સામે આવ્યા છે। નર્મદા જિલ્લામાં 5 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે। અહીં અનરાધાર વરસાદે મુશ્કેલી વધારી છે। નર્મદા જિલ્લાના લાછરસ ગામમાં મુશળધાર વરસાદને પગલે કમર સુધીના પાણી ભરાયા। કમર સુધીના પાણી ભરાતા ગામમાં પ્રવેશવાનો રસ્તો બંધ થઈ ગયો। પ્રશાસનની બેદરકારીથી પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ગામમાંથી પાણીના ડ્રેનેજની વ્યવસ્થા યોગ્ય ન હોવાથી ચોમાસામાં સ્થિતિ ઉપસ્થિત થતી હોવાનો આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યા છે। લાછરસ ગામ બેટમાં ફેરવાતા દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। સસ્તા અનાજની દુકાનમાં પાણી ફરી વળતા અનાજનો જથ્થો પલળતા વ્યાપક નુકસાનીનો અંદાજ છે। નર્મદા જિલ્લામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો, જેને કારણે લાછરસ ગામ જે હતું એ બેટમાં ફેરવાયું હતું। ત્યારે પાણી ઓસરતાની સાથે જ અત્યારે આપણે આવી પહોંચ્યા છે સસ્તા અનાજની જે દુકાન છે એ સસ્તા અનાજની દુકાનમાં પણ 4 ફૂટ જેટલું પાણી હતું। આપ અહીંયા અમે દ્રશ્યો બતાવીશું કે જે અનાજ હતું તે ભીનું થઈ ચૂક્યું છે, પલળી ચૂક્યું છે। આ જે ચોખા છે એ પલળી ચૂક્યા છે। બીજું પણ જે અહીંયા અનાજ હતું તે પણ પલળી ચૂક્યું છે। સાથે સાથે અહીંયા ખાંડની જે ગુણો છે તે પણ પલળી ચૂકી છે। ચણા જે અહીંયા હતા, ચણા જે અનાજ હતું, MDM નું જે અનાજ હતું તે પણ પલળી ચૂક્યું છે। ત્યારે હવે જે દર મહિને જે મળતું અનાજ છે આ મહિને લોકોને મળશે કે કેમ તેની પણ હવે લોકો રાહ જોઈ રહ્યા છે। આપણી સાથે આ જે દુકાનદાર છે, જે સસ્તા અનાજના દુકાનદાર છે, એમની સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ હતી અહીંયા જે વખતે પાણી ભરાયા તે વખતે? પાણી ભરાયા તે ઘડે ઘૂંટણસમાં પાણી હતા અહીંયા આગળ, અને ઘણું બધું અનાજ અમારું પલળી ગયેલું છે। જુઓ કેવી રીતે નદીઓ થઈ છે બે કાંઠે। ધોધમાર વરસાદ થતા નદી ગાંડીતૂર થઈ છે।
જાંબુડા વચ્ચે આવેલી મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયું છે. નદી પાસે આવેલા ખેતરો પણ બેટમાં ફેરવાયા છે અને ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. 100 થી વધુ ગામના મકાનોમાં પાણી ભરાયા છે. ગઈકાલ રાત્રે આજે વહેલી સવાર સુધીમાં 4 થી 5 કલાકની અંદર અતિ ભયંકર વરસાદ પડવાને કારણે આ ગામની પરિસ્થિતિ બેટમાં ફેરવાઈ ગયું છે. અને હાલ હું પરિસ્થિતિ છે ગામની, અને ગામમાં કેટલા લોકોનું સ્થળાંતર થયું, કેટલું નુકસાન થયું છે, વાહનોનું કેટલું નુકસાન થયું, લોકોનું કેટલું સ્થળાંતર થયું? 8 થી 10 વાહનો જે મોટા છે એની અંદર પાણી ભરાઈ ગયું છે અને 100 થી 125 મકાનની અંદર પાણી ભરાઈ ગયું છે અને લોકોની ઘર વકરીનું નુકસાન થયું છે. નર્મદા જિલ્લાના લાછરસ ગામમાં વરસાદનું પાણી આફત લઈને આવ્યું. સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ જતા 100 થી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અતિ વરસાદના કારણે ખૂબ જ પાણીનો ભરાવો થયો અને એના લીધે કેડસમા કરતાં પણ વધારે પાણી જ્યારે ગામમાં ભરાયા ત્યારે 100 જેટલા પરિવારોને એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા, એમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. પરંતુ વરસાદનું પાણી ભરાવાને કારણે ઘણી દુકાનોમાં, સસ્તા અનાજની દુકાન હોય કે લોકોની જે રોજગારી કરતા હતા એવી દુકાનોમાં પણ પાણી ભરાવાના કારણે એમના માલ સામાનને ખૂબ જ મોટું નુકસાન થયું છે. અને આ વરસાદી પાણીના લીધે જે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે ગામના વડીલો, ગામના પ્રતિષ્ઠિત નાગરિકો, મારી સાથે દિનેશભાઈ બી સાથે છે, એમણે આ લોકોને જે 100 પરિવારો છે એમને સલામત સ્થળે ખસેડી દીધા છે. આ દ્રશ્યોથી સ્પષ્ટ છે કે ગામમાં પાણી કેવી તબાહી મચાવી છે. ગામનું મંદિર પાણીમાં ડૂબી ગયું છે. અનેક વાહનો પર પાણીમાં ગરકાવ થયા છે. સવારથી જ ગામમાં મેઘતાંડવની સ્થિતિ જોવા મળી હતી, જેની સાક્ષી છે આ તસવીરો. ધોધમાર વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. જુઓ આ તસવીરો. ધોધમાર વરસાદના કારણે ગામનો રસ્તો પાણીમાં ધોવાઈ ગયો. હવે આ ધસમસતી નદીને પણ જુઓ. ધોધમાર વરસાદના કારણે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ છે. મુશળધાર મહેરના કારણે નર્મદાના કરજણ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેડિયાપાડા અને સાગબારામાં 6 ઇંચ વરસાદ પડતા ડેમના દરવાજા ખોલાયા છે. કરજણ ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નદી કાંઠા વિસ્તારના 6 ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે. બદામ, તોરણા, ભચરવાડા, હજરપુરા, ધાનપુર ગામોને એલર્ટ કરાયા. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરાઈ છે. હજુ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ છે, એટલે આગામી કલાકો હજુ પણ દક્ષિણ ગુજરાત માટે ભારે છે. મેઘરાજા હજુ પણ તોફાની મિજાજમાં છે, એટલે દક્ષિણમાં આવી જ રીતે વરસાદી મહેર થતી રહેશે. ભરૂચથી અંકિત મોદી અને નર્મદાથી વિશાલ પાઠક સાથે બ્યુરો રિપોર્ટ, TV9.